વિપુલ ગણેશવાલાની ધરપકડ થઈ છે, આ બાબત શું છે? ગત 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર ગણેશવાલા તથા ઇસ્લામ ઉર્ફ ફરવાના જે એક પ્રજાજન છે, આ બંને નાઓ વિરુદ્ધ એસીબીમાં ગુનો રજીસ્ટર થયેલો અને એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું. આ દરમિયાન ગતરોજ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એસીબી સમક્ષ હાજર થયેલા છે, જેની અટકાયત કરવામાં આવેલી છે અને આ કામે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે, જેમાં તેઓના લોકરથી મળેલા જે અંદાજિત 51 લાખ રૂપિયાના સોના અને ચાંદીના જે દાગીના છે તે બાબતના જે સાંદનિક પુરાવાઓ મેળવવાના હાલ ચાલી રહ્યા છે. આ સિવાય પણ આ જે સેમ એમોથી એમણે અન્ય કયા ગુનાઓ આચર્યા છે એ સંદર્ભે પણ વિગતવારના સાહેદોના સ્ટેટમેન્ટ બધા વિવિધ મુદ્દાઓ પર તપાસ ચાલી રહેલી છે અને જે તપાસો બાકી છે એ બાબતે અમે નામદાર કોર્ટથી રિમાન્ડ પણ મેળવીશું અને આગળ જે કોઈ પણ પરિણામો મળશે એ અમે તમને આપીશું. અત્યાર સુધી ગણેશવાલા સાહેબ કઈ જગ્યાએ? ગણેશવાલા એમના જણાવ્યા મુજબ એ વલસાડ તરફ ગયેલા, દરિયા કિનારે કોઈ ગામમાં 1-2 દિવસ રોકાયેલા, પછી કામરેજ તરફ રોકાયેલા, આમ હાલ વિવિધ જગ્યાએ રોકાયેલાનું જણાવે છે. એ જગ્યાઓની પણ તપાસ કરવી જરૂરી છે, જે કરીશું. પણ હું આપના માધ્યમથી આ સુરતના તમામ પ્રજાજનો અને તમારા માધ્યમને નિહાળતા તમામ લોકોને એવી અપીલ કરું છું કે એસીબીમાં 1064 ઉપર એ તમે ફરિયાદ કરી શકો છો. આ 1064 ફરિયાદ તમે કરશો તો તમારી એ ફરિયાદ ગુપ્ત પણ રહેશે અને આધારે અમે એક્શન પણ લઈશું. તો આવા બીજા જે બી મોટા ભ્રષ્ટાચારી હશે એમને પકડવામાં અમને સહાયતા રહેશે. થેન્ક યુ.